નમસ્કાર બધા ભાઈઓને। તો આજે આપણે આવ્યા છે ફટાણા ગામ, તાલુકો જિલ્લો પોરબંદર। આપણે દેવરાજ સ્ટડ ફાર્મ છે એક, બરોબર છે। તો ત્યાં એક રેવાલ ચાલનો સારો ઘોડો છે અને તેમના ઓનર છે વછરાજ અર્ભા મોળેદરા અને હાર્દિકભાઈ મોઢવાડિયા, બરોબર છે। તો આજે એક વાત કે એમની પાસે સારો ઘોડો છે રેવાલનો અને રેસું પણ ઘણી જીતેલ છે ઘોડાએ। તો એ ઘોડો હું આજે તમને બતાવીશ અને આજે એક નવી અનુભવની વાત અને એક સારી માહિતી આપણે તેમની પાસેથી મેળવશું। કારણ કે અત્યારે હાલ તો એમની પાસે એક ચાલનો સારો ઘોડો એક જ છે, પણ આ પહેલા પણ એની પાસે સારા ઘોડા હતા, જે નામચીન ઘોડા હતા। તો આપણે આજે એ ઘોડાઓની પણ ફરીથી એક વાત કરશું અને એ ઘોડાઓમાંથી તેમને કેવો અનુભવ થયો એ આપણે એમની પાસેથી જાણશું। નમસ્કાર। નમસ્કાર। તો તમે કેટલાક સમયથી ઘોડા રાખો છો? 15-16 વર્ષથી। 15-16 વર્ષથી તમે ઘોડા રાખો છો અને ઘોડાઓમાં તમારે આગલી કોઈ જનરેશન ઘોડા રાખતી? બાપ દાદા રાખતા? તો એ સમયે તો એક જરૂરિયાતની વાત હતા ઘોડા, અને હાલ અત્યારે શોખની વાત છે, જે અત્યારે શોખથી જ લોકો રાખતા હોય છે। તો તમને 15-16 વર્ષથી ઘોડામાં અનુભવ છે, તો કેટલાક ઘોડા તમે બદલાવ્યા હશે? 9-10 ઘોડા બદલાવ્યા અને બધા નામચીન ઘોડા જ હતા ને? 2-3 હાલવા વાળા પેલા હતા, પછી વારી લઈ આવ્યા હતા 2-3 ને 2 વછેરીયું થયું ને પાછો આ અટાણે ઘોડો હાલનો। તો પહેલેથી તમને એક હાલનો શોખ વધારે શોખ રેવાલ ચાલનો। તો આપણે વાત કરીએ તમારા ઘોડાની, જે હાલ અત્યારે પ્રેઝન્ટમાં છે, તો એ ઘોડાનું નામ શું? ટીલિયો। અને એને માર્કિંગમાં ખાલી ટીલું જ છે ને? તો આપણે આ વિડીયોમાં એક એનું માર્કિંગ જોઈએ તો માર્કિંગમાં એક એને ટપકું જ છે, બરોબર છે। તો એ ડોટ છે ટૂંકમાં એકદમ ગોળ ચાંદલો કેમ કર્યો હોય એ રીતનું એકદમ પરફેક્ટ ટીલું છે, બરોબર છે। માર્કિંગ ખૂબ જ સારું છે અને આપણે જે સોનેરી માકડો કીએ એ ટાઈપનો કલર છે ઘોડાનો। તો તમારી પાસે આ ઘોડો છે એને કેટલો સમય થયો? 3 વર્ષથી તમારી પાસે છે અને તમે કેટલી રેસમાં મૂકેલ છે ઘોડાને? 7-8 માં વિનર છે, 1-2 માં ચોથે-પાંચમે નંબરે હતો। ચોથે-પાંચમે નંબરે? તો એ તો મને લાગે ટૂંકમાં શરૂઆતના રેસ હશે। તો તમે લેવા ઘોડાને તો ત્યારે ઘોડો આવો જ ચાલતો? ના, 2.5-3 વર્ષ નો હતો ને 25 હાલતો। તો ખાલી ચડાવ કર્યો તો ઘોડા, પછી તમે હાથે ટ્રેન કર્યો અને તો ઘોડે 7 રેસમાં નંબર આવી। 7 રેસમાં? એ આપણા એરિયામાં જ નંબર આવી? વિસાવાડા, સિંસલી, અમારા ગામમાં ફટાણામાં રેસ એટલા રેસમાં તમે નંબર લીધેલ છે ઘોડાને। તો તમે આ ઘોડો ક્યાંથી લાવ્યા હતા? ઘોડો તો અમારા ગામમાંથી જ લેવા, પણ હું તો મનીષભાઈ પાસે બોકીરા। અને આ ઘોડો મૂળ ક્યાંથી આવેલ છે? કચ્છમાંથી? કચ્છમાં જો કે આપણે એક રીતના જોવા જઈએ તો રેવાલના ઘોડા વધારે હોય અને કચ્છમાં ખૂબ મોટા રેસ પણ થાય છે, જે જો આપણે ભવિષ્યમાં ક્યારેક એવો સમય મળશે તો આપણે ત્યાંનો રેસ તમને એક વખત બતાવશું, પણ એ તો ભવિષ્યની વાત છે। તો વાત ઉપર આવીએ હાલની, તો તમે આ ઘોડો લાવ્યા તો ઘોડામાં શું જોયું? કેમ કે તમે કીધું કે 20-25 હાલતો, અમારે 10-15 વર્ષનો અનુભવ, એટલે હમણાં હું તો કે થોડો ઘણો હાલશે અને રેસ કરી ઈ માટે એમ લઈ આવી। તો અત્યારે રેસ સારામાં સારા કરે અને અત્યારે મને ખ્યાલ છે ત્યાં સુધી તમે છેલ્લા હું જોઉં છું ત્યારથી છેલ્લા જે રેસમાં નંબર લે છે એ એક ધારો લેતો આવે છે, બીજો ત્રીજો નંબર એક ધારો હોય જ છે ઘોડાને। અને એક આમાં એક હાર્દિકભાઈ અનુભવની વાત કરી કે અમને એટલા સમયનો અનુભવ હતો, એટલે ઘોડો જોઈને અનુભવી માણસો હોય ઘોડો જોઈને વર્તી જાય કે ઘોડો હાલશે કે નહીં હાલે, બરોબર છે। તો આમાં દરેક લોકો અત્યારે ઘોડાઓની દુનિયામાં આવે છે તો એને એક અનુભવ નથી હોતો। તો જો તમે ચાલના રેવાલના ઘોડા લેવા જતા હોય તો એવો કોઈ જૂનો અનુભવી માણસ હોય તમારી સાથે તો ખરેખરમાં વધારે ફેર પડે,
કારણ કે જોવા અનુભવી માણસ ની ખાલી નજર જ કાફી હોય છે ઘોડું વરતવા માટે. તો આપણે વાત કરીએ હાર્દિકભાઈ, તમે પેલા જે ઘોડા રાખ્યા હતા? પેલા એક તો લાલ બાવરો વછેરો ગામમાંથી લઈ આવ્યા હતા. શરૂઆત મહિનાનો હતો લઈ આવ્યો. એની સડાવ મી મારે હાથું કર્યું. ત્યારે તમારી ઉંમર કેટલા વર્ષની? 12 વર્ષ. 12 વર્ષની ઉંમરથી તમે ઘોડા ચડાવ કરો છો, રાખો છો. તો એક રીતના આપણે હમણાં જોયું વિડીયામાં, આપણે જોશું કે હાર્દિકભાઈ ખૂબ જ સારા અસવાર પણ છે. કારણ કે ઘોડું આપણે ખીલે હોય તો ખાલી ઘોડું નહીં, એનો સવાર પણ સારો હોવો જોઈએ. કેમ કે ઘોડો આગળ ક્યાંક નંબર લઈએ ને તો એક માત્ર ઘોડાનું જ નામ નથી થતું, એના સવારનું પણ નામ થાય છે. કારણ કે ઘોડું હોય એ માંથી પઠેથી છૂટે એટલે એને પાછું ફેરવી અને ચાલમાં પઠે પહોંચાડવું અને પેલો બીજો ત્રીજો નંબર લઈ આવવો, એમાં ખૂબ જ મહેનત લાગે છે. અને એમાં મહેનત અસવારની હોય છે. ઘોડાને તો એનો રોલ હોય જ છે કે એને હાલવાનું જ છે, પણ એને કઈ રીતના ત્યાં સુધી પહોંચાડવો ને એ એક અસવારના હાથની વાત હોય છે. તો પેલા તમારી પાસે શરૂઆત લાલ બાવરું અબલક ઘોડેથી કરી, તો એ તમે કેટલો સમય રાખ્યો? 5 વર્ષ. 5 વર્ષ. અને 5 વર્ષમાં એને તમે કઈ વસ્તુમાં તૈયાર કર્યો હતો? રેવાલમાં. એને ક્યાં રેસમાં મૂક્યો તો? કઈ રોગા ચીસ લઈને નાખ્યા હતા, લઈને રોગો જવાનું. તે દુતા એટલું કઈ ઉતું નહીં. ત્યાંનો નંબર લેવાનો રોગો શોખ ને ખાતર લઈને જવાનું. શોખ ને ખાતર. તો એ તમે સેલ કરી દીધો? હા, ઈ બટુક બાપુ ને આપ્યો. તો ઈ પછી એક લાલ લઈ આવ્યા હતા, કાઠિયાવાડી. ઈ હાલતો, એની 2-3 નંબર લીધા હતા. એને માર્કિંગ માં શું? ઈ પટ્ટો હતો ને પાછલા 2 પગ. કાઠિયાવાડી પ્યોર. તો ઈ તમે કેટલો સમય રાખ્યો? ઈ 3 વર્ષ. 3 વર્ષ. અને એની નંબર લીધા હતા? એની 1-2 નંબર લીધા. 2 નંબર? હા, 2. અને પછી ઈ તમે લેવા તો અહીંયા ચડાવો તો કે તમે? ચડાવું. ઈ તો 10-12 વર્ષ મોટો ઘોડો હતો. તો ટૂંકમાં શોખ થી એક લેવા તો તમે? ઈ હાલતો હોય અને હાલવાનો પહેલેથી શોખ. થોડું ઘણું હાલતું હોય એટલે લઈ આવી. પછી આગળ ક્યાં પુગાડવું હોય તમારા હાથની વાત હોય. તો ઈ તમે 3 વર્ષ રાખ્યો, પછી સેલ કરી દીધો. ઈ પછી લેવા હતા એને માર્કિંગ માં શું હતું? પાછલા 2 પગ દોરવા ને પટોકી મારવાડી વારી ઘોડો બ્રીડિંગ માટેનો. અને તમે બ્રીડિંગ માટેના ક્યાં ક્યાં ઘોડા રાખેલ છે? એક દેવરાજ ની, એક ભરતભાઈ મેરાથી હણકાયો, પેલા મોટો હડકાયો, એક ચંપો હતો ને એક પચકલ્યાણ હતો. 2 હડકાયા હતા. તો મોટો પેલા આતા હમણાં. ચંપો તો હમણાં નો પેલા. તો હાર્દિકભાઈ હમણાં મને વાત કરી કે એની પાસે લક્ષ્મી કદમ કાઠિયાવાડી હતો, બાલવીર. તો ઈ વારી ઘોડો હતો કે? તો 3 ઘોડા તમે રાખ્યા, એ ભેગા જ હતા કે વારા ફરતી? એ ભેરા આવતા. દેવરાજ ને લક્ષ્મી કદમ એ 2 ભેરા આવતા. ને ઓલો હડકાયો લાલ દીધા પછી આવ્યો. તો હડકાયો તમે લેવા તો સારો ઘોડો બ્રીડિંગ માં દેવાનું કારણ શું? બચ્ચા સારા નું નાખતો? બચ્ચા સારા જ નાખતો, પણ ટૂંકમાં એ બટકા પાટું કે અમારે અહીંયા હોય ઘરના હોય. ને ઘોડો પોહાય એમ નતો. તમે ઓમ માણસ ઉપર તો કોઈ કામ નહીં કરાવતા? ઘર ઉપર કામ જેટલું પોતાથી થાય એટલું રાખવાનું, બાકી નહીં રાખવાનું. તો ટૂંકમાં નામ જ હડકાયો હતો. એટલે ટૂંકમાં આપણે કઈ શું કરે ઘોડા અને પાછો એમાં વારી ઘોડો, એનો વિશ્વાસ ન કરાય ઘડીકમાં. તો એ પછી તમે લેવા બાલવીર. તો ઈ ઘોડા સેલ કરી દીધા? લોકડાઉન માં સેલ કરી. એને હું શું કારણ સેલ કરી? કારણ લોકડાઉન માં ઘોડા થઈ ગયા હતા 2-3. સેલ કરી દીધા. 2-3 લોકડાઉન માં ઘોડા થઈ ગયા હતા એટલે સેલ કરી દીધા. વારી ઘોડા બહુ નીકળવાનું હતું, વાહન બહુ. લોકડાઉન ને હિસાબે ઘોડા સેલ કરી દીધા હતા. 2 વારી ઘોડા આવતા. ને ટૂંકમાં કઈ નીકળવાની 2-3 વર્ષ ઓલું હતું. ને બ્રીડિંગ ને ઘોડા હાલ અત્યારે જે મોટા ઘોડા છે એમાં સિસ્ટમ નીકળી છે કે આપણે ઘોડિયું ભરીને ત્યાં જવાનું. પણ પેલાના જે વાત કરે એ ટાઈમમાં આજથી માનો ને કે
4 કે 5 વર્ષ પહેલા આપણે જોઈએ તો 4 ને 5 વર્ષ પહેલા આપણે જોઈએ ને તો ઘોડા જ બધા જતા, બધે ઘોડિયું ક્રોસ કરાવવા માટે ઘોડાને જ જવાનું, એ જ સિસ્ટમ હતી. હાલ અત્યારે મોટા ઘોડા છે, બાકી આપણા એરિયામાં તો હજે પણ જાય છે, પણ અત્યારે જે મોટા 100 માં ઘોડા વિનર હોય એ હવે નથી ભરતા લોકો, બરોબર છે. ત્યાં આપણે લઈને જવું પડે. એ પછી તમે કયા જાનવર રાખ્યા? 2 ઘોડિયું. હા, એ કેવી હતી? એક રોજી, 2 રોજી હતી. હા, 2 રોજી હતી. કાઠિયાવાડી મારવાડી? એક મારવાડી, એક કાઠિયાવાડી. હા, તો તમને પહેલાથી એક રીતના જોવા જાય તો કાઠિયાવાડી નો શોખ વધારે? તો એક વાત સારી કહેવાય, કારણ કે હાલ અત્યારે કાઠિયાવાડી ની માર્કેટ નથી, બરોબર છે. મારવાડી નો ક્રેઝ ખૂબ જ વધ્યો છે, અને એનું કારણ તો હવે આપણે શું કહીએ, પણ કાઠિયાવાડી ઘોડાની રીંગ પણ અત્યારે ખૂબ જ ઓછી કરી નાખી, બરોબર છે. તો એક આપણા એરિયાની ખોટ કહેવાય કે આપણું જે લુપ્ત આપણી નસલ થતી જાય, કે આપણી ઘરની નસલ, આપણો વિસ્તાર છે એ કાઠિયાવાડ કરીને ઓળખાય છે, અને એમાં જ કાઠિયાવાડી ઘોડા ઓછા હોય તો એક આપણે નીચે જોયા જેવી બાબત કહેવાય. અને કાઠિયાવાડી ઘોડા આપણે રાજુભાઈ નું ઇન્ટરવ્યુ લીધું તો એમાં રાજુભાઈએ મને એક વાત કરી હતી કે એના મત મુજબ કાઠિયાવાડી ઘોડા સર્વશ્રેષ્ઠ છે, કારણ કે એની વફાદારી, એની મજબૂતાઈ એને કોઈ બીજા ઘોડા ન પૂગે. તો મને આજ આ વાત સાંભળીને ખૂબ જ આનંદ થયો કે તમે કાઠિયાવાડી ઘોડાના શોખીન છો અને કાઠિયાવાડી ઘોડા રાખો છો. તો આ તમારો ઘોડો છે એ કાઠિયાવાડી પોઈન્ટ એમાં દેખાય છે, કાઠિયાવાડી સિંધી. હા, તો આ ખૂબ જ સારી બાબત કહેવાય કે આપણા એરિયામાં, આપણા ઇલાકામાં હજે કાઠિયાવાડી ઘોડા છે ભાઈ, બરોબર છે. અને એમનો બાલવીર પણ આપણે જોયેલ હતો, જે માકડો કલર હતો, લક્ષ્મી કદમ માર્કિંગ હતું, ખૂબ જ સારો વછેરો હતો, બરોબર છે. તો આપણા ઇલાકામાં અનુભવી માણસો પણ છે, અને મેં આ ચેનલ ચાલુ કર્યું છે તો એ જ અનુભવ હું તમને દેવા માંગુ છું બધાને, કે જે અનુભવ જૂના માણસો પાસે છે, જૂના બ્રીડરો પાસે છે, જૂના અશ્વપાલકો પાસે છે, એ અનુભવ જો બધાને મળે તો એને આગળ ઘોડા રાખવામાં સરળતા થાય, કે એક સહેલાઈ થાય. કે આપણે કોઈ પણ વસ્તુ વિષય ન હોય, શોખ હોય, શોખ અને વિષય એ બે અલગ વસ્તુ કીએ, બરોબર છે. જાણકારી પર જોઈએ, વિષય એટલે આપણે જાણકારી હોય પૂરેપૂરી, તો એ જાણકારી જો બધા લોકોને મળે તો એને ઘોડા રાખવામાં એક સરળતા પ્રાપ્ત થાય. તો આભાર તમારો, તમે તમારો કિંમતી સમય અમને આપ્યો અને આટલી માહિતી આપી અમને, તો એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર. થેન્ક યુ.